શું તમને એવું લાગે છે કે વાર્તાઓ અને કિસ્સાઓ સાંભળવા એ ખાલી વડીલોનું કામ છે? તો તમે તદ્દન ખોટા છો. જી હા, કારણ કે હવે આપણે એ જ સદીઓ જૂની તળપદી વાર્તાઓનો લલકાર આજના મોડર્ન મ્યુઝિકના બીટ્સ અને વેસ્ટર્ન તાલ સાથે વળવા જઈ રહ્યો છે. એક એવો લાઈવ શો જે આજની ઝેન્ઝી પેઢીને પણ ઝૂમવા મજબૂર કરી દેશે. કયો છે શો અને શું છે આ શોની વાત, એ જાણતા પહેલા લલકાર ન્યૂઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ. વાત છે ગુજરાતી વાર્તાઓની. ગુજરાતી વાર્તાઓની જીવંત પરંપરા હવે તદ્દન નવા જ રંગ રૂપમાં આવી રહી છે. કવિ ઘનશ્યામ ગઢવીના પુસ્તકના અદ્ભુત વિચારને શબ્દ દેહ આપવા આવી રહ્યા છે જાણીતા લોક વાર્તાકાર ડોક્ટર રણજીત વાંક અને તેમની અદ્ભુત ટીમ, જ્યાં તમને સાંભળવા મળશે હૃદયને સ્પર્શી જાય તેવી પ્રેમ કથાઓ, જે રૂવાડા ઉભા કરી દે, લોહી ઉકળે એવી શૌર્ય કથાઓ. આ અનોખો સાંસ્કૃતિક ઉત્સવ એટલે વાત 1.25 લાખની. વાત 1.25 લાખની લાઈવ મ્યુઝિકલ ફોક સ્ટોરી ટેલિંગ એક્સપિરિયન્સને લઈને ડોક્ટર રણજીત વાંક શું કહી રહ્યા છે, સાંભળીએ એમના શબ્દોમાં. લોકવાર્તા એ વર્ષોથી, આમ તો સદીઓથી ચાલી આવે છે અને આ વાર્તાનો ઉદ્ભવ એ મારા જ્યાં સુધી સાંભળવામાં આવ્યું છે ત્યાં સુધી કે ભાઈ વેદોની રચના થઈ. વેદો જે તે વખતના સામાન્ય જનમાનસ એને સમજી ન શક્યા એટલે પછી પુરાણો આવ્યા. એના કરતાં થોડુંક સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન. પુરાણો ન સમજી શકાયા એટલે પછી શાસ્ત્રો આવ્યા. શાસ્ત્રો ન સમજી શકાયા એટલે પછી ધર્મગ્રંથો આવ્યા અને એ ધર્મગ્રંથોને વાર્તાના સ્વરૂપમાં મૂકવામાં આવ્યા. રામાયણ, મહાભારત કે ધર્મ સાથે વ્યક્તિને સીધી અને સરળ રીતે જોડી શકાય. છતાંય કોઈ સામાન્ય માણસો કદાચ ન સમજી શકે તો પછી એને ભજવીને ગામના ચોકમાં એને બતાવવામાં આવતું. પછી ડેલીએ ડાયરો થઈને ડાયા માણસો બેસી અને વાતો કરે, એમાં એ વાર્તાના સ્વરૂપમાં એને રજૂ કરવામાં આવતી. અને પછી આ પરંપરા બદલાઈ એટલે એ જે ડેલીને ડાયરે વાર્તાઓ થતી હતી એ પછી ચોકમાં આવી, એનું કમર્શિયલાઇઝેશન થયું. પછી એમાંથી ધીમે ધીમે અપગ્રેડ થતા થતા નગરો અને મહાનગરોમાં ઓડિટોરિયમમાં આવી, એના પછી રેડિયો પર, ટેલિવિઝન પર અને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ઘડીના 6ઠ્ઠા ભાગમાં દુનિયા સુધી પહોંચી જાય. આ પ્રકારે આખો એક વાર્તાનો સળંગ પ્રવાહ ચાલ્યો. પણ કમનસીબે આજથી 40 વર્ષ પહેલા સુધી વાર્તાના કાર્યક્રમો થતા હતા. એ પછી વાર્તાના કાર્યક્રમો થવાના બંધ થઈ ગયા. લોકસાહિત્યના વિદ્યાર્થી તરીકે એવો વિચાર આવ્યો કે લોકસંગીતના બધા જ ક્ષેત્રોમાં ખૂબ કામ થયું છે. એમાં ગીત, લોકગીત, રાસ, રાહડા, ભજન, હાસ્ય, પ્રસંગો, આ બધી જ બાબતો ઉપર કામ થયું છે. પણ લોકવાર્તા ઉપર છેલ્લા 40 વર્ષમાં ખૂબ ઓછું કામ થયું છે. તો એ વણખેડાયેલો તો ન કહી શકાય, પણ એ વિષયમાં થોડોક આપણે પ્રયત્ન કરીએ અને એટલા માટે અમે આ વાત 1.25 લાખની કાર્યક્રમ વિશે વિચાર્યું. દર્શકોને શું જોવા મળશે વાત 1.25 લાખ? જી, મૂળ વાત એવી છે કે આપણી જ લોકવાર્તાઓ, અત્યારના પરિપ્રેક્ષમાં કહું તો નાના ઉંમરના બાળકને તમે એમ કહો કે માખણ, તો એ ના પાડશે, માખણ નથી ખાવું. પણ એને તમે બટર આપશો, બટર કહીને આપશો તો ખાશે. એટલે એ જ આપણી વાતો જે પુરાણ સમયથી આમને આમ ચાલી આવે છે એ જ વાતોને નવી ફ્લેવરમાં આજના યુવાન વર્ગને એને સમજાવવા માટે આ વાર્તાનો અમે પ્રયોગ કરીએ છીએ. આપણો યુવા વર્ગ એવો છે કે એને નજીકનું નથી દેખાતું, દૂરનું બધું જુએ છે. દૂરની એટલે પશ્ચિમની ધરતી અને ત્યાંની વાર્તાઓ, અંગ્રેજીની વાર્તાઓ, એને એ સ્ટોરી ટેલિંગના સ્વરૂપમાં સાંભળવા તૈયાર છે. તો આ તો આપણા વિસ્તારમાં બનેલી અને સાચી હકીકતો, જેના પુરાવાઓ હજી આજે પણ આપણને મળે છે, એવી વાતો છે. અને એ સનાતન વાતો છે ને, સત્ય વાતો છે ને, એટલે એ લાંબી ચાલશે એવો અમને આત્મવિશ્વાસ હતો. અને એટલા માટે અમે આ પ્રયત્ન કર્યો કે આપણા વિસ્તારના વ્યક્તિઓને આપણી લોકબોલીમાં આપણી વાતો એ એમના સુધી પહોંચાડીએ. શા માટે ટાઇટલ વાત 1.25 લાખ? મારા પરમ સ્નેહી મિત્ર હતા ઘનશ્યામભાઈ ગઢવી, ઘનશ્યામ કવિ. હું ને ઘનશ્યામ કવિ અમે બેઠા હોય, વાતો કરતા હોય, એકાબીજા કોઈ પ્રસંગની આપલે થાય
તો કવિનો જીવ વિદ્યાર્થી જીવ હતો, એટલે એ રાત્રે જઈને આખો પ્રસંગ ટપકાવી લે અને પછી એમણે એની ટાઈપોગ્રાફી કરાવી. અને એ એમની એક ઈચ્છા હતી કે આને આપણે પુસ્તક સ્વરૂપમાં મૂકવું, અને એ વખતે એમણે આ ટાઇટલ આપેલું વાત 1.25 લાખની. કોરોનાના એ કપરા કાળમાં કવિને ઈશ્વરે આપણી પાસેથી લઈ લીધા, એટલે એની પછીના સમયગાળામાં અમને એમ થયું કે કવિની આ અધૂરી રહી ગયેલી જે ઈચ્છા હતી એને પૂરી કરવી તો કઈ રીતે થઈ શકે. કેમ કે કવિ કે લેખક હું નથી, તો કવિ એને અક્ષરદેહ આપવા માંગતા હતા, આપણે એને શબ્દદેહ આપીએ, કેમ કે આપણે તો વાતના વાહક છીએ. એટલે એ જ વાતને શબ્દદેહ આપવા માટે થઈ અને કવિએ મૂકેલું એનું એ જ ટાઇટલ, ઘનશ્યામ કવિએ પોતાના પુસ્તક માટે નક્કી કરેલું એ ટાઇટલ અમે આમાં વાત 1.25 લાખની એવું આપ્યું. અત્યારે જે પશ્ચિમી સંસ્કૃતિનું જે આક્રમણ થઈ રહ્યું છે, તેમાં આજે લોકવાર્તા, જે આપણે કીધું કે ઘણા વર્ષો પહેલા એક પ્રચલિત હતું લોકવાર્તાનું એક ફોર્મ, હવે નવી જનરેશન તો ચોક્કસ છે આકર્ષવા માટેનો આ પ્રયાસ કરી રહ્યા છું, પરંતુ અત્યારની એક પેઢી એવી પણ છે કે જે પહેલા લોકવાર્તા સાંભળતી હતી અને અત્યારે એને નથી મળતું. એ લોકોને આમાં ખાસ શું નવું મળશે? જી, આપણી લોકવાર્તાઓ એ પહેલેથી જૂની પેઢીના જે વ્યક્તિઓ છે એમણે કદાચ સાંભળેલી એ હોય, પણ એ રીતે જે ટ્રેડિશનલ ટાઈપમાં સંભળાતી હતી. હવે અમે એવો પ્રયોગ કરીએ છીએ કે આપણી જૂની પેઢીના લોકો જે આ વાર્તાથી પરિચિત છે એમને પણ આ વાર્તા સંભળાવવી, અને નવી પેઢીના આપણું જે ભવિષ્ય છે, આ ભારતનું ભવિષ્ય, એવો યુવા વર્ગ અને જેન્ઝી, એને પણ આપણી વાર્તાઓ સંભળાવી. આપણો જેન્ઝી જે વર્ગ છે એને લવ એટ ફર્સ્ટ સાઇટમાં ખબર છે, પણ પહેલી નજરનો પ્રેમ એ એને ખબર નથી. એટલે આપણે એમના સુધી આ વાતો એ રીતે પહોંચાડવી છે કે તમે જેને લવ એટ ફર્સ્ટ સાઇટના નામે અંગ્રેજી વાર્તામાં સાંભળો છો એના કરતાં કદાચ 1000 ગણી સ્ટ્રોંગ વાતો, અને છતાં એ પાછી બની ગયેલી, કાલ્પનિક નહીં, એવી બની ગયેલી, આપણા પ્રદેશમાં બની ગયેલી આ વાતો છે. એ પહેલી નજરનો પ્રેમ, એ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. યુદ્ધનું વર્ણન છે તો એમાં અંગ્રેજી ફિલ્મોમાં જે યુદ્ધનું વર્ણન આપણને સૌને જોવા અને સાંભળવા મળે છે, એ જોવો ને એટલે આપણે ત્યાં યુદ્ધ ગીતો, સપાખરા કે પદ્ધરી, એ જે ગવાય ને તો એના શબ્દોને જો આપણે એક એક શબ્દનો અર્થ જાણીએ ને તો નક્કી થઈ જાય કે ચોક્કસ આ હોલિવૂડની ફિલ્મવાળાએ આ સપાખરું ગીત એને સમજેલું હશે અને એના પ્રમાણે એનું પિક્ચરાઇઝેશન કર્યું છે. એટલો સમૃદ્ધ વાતોનો આપણી પાસે વારસો છે. તો એ વાતો આપણી પેઢી સુધી, કેમ કે આપણી વાતોનું જતન જો આપણે કરીશું તો એ દુનિયા સાંભળશે. પછી આપણી જે ટ્રેડિશનલ લોકવાર્તાની શૈલી હતી ને એમાં ચારણી શૈલી, રાવળી શૈલી અને બ્રાહ્મણની શૈલી, આ 3 શૈલીથી લોકવાર્તા કહેવાતી. અને એ લોકવાર્તામાં આપણે જાણીએ છીએ કે મોટા ભાગે વાયોલિન છે એ વાર્તામાં પ્રાણ પૂરતું, એ જે સંગીતનો ભાગ છે એ વાર્તામાં પ્રાણ પૂરતો. હવે અત્યારની આ જે યંગ જનરેશન છે એ કંઈક નવા પ્રકારના સાઉન્ડના આસ્પેક્ટથી ટેવાયેલી છે, એટલે એમના સુધી એ જે સાઉન્ડને જાણે છે, એ જે સાઉન્ડને ચાહે છે, એ પ્રકારના સાઉન્ડનો એક્સપેરિમેન્ટ એ અમે આમાં કર્યો છે કે મોડર્ન સાઉન્ડ્સ ને ઉપયોગ કરી અને એની અંદર આપણી આ લોકવાર્તાઓ એને રજૂ કરવી. વાત 1.25 લાખની અંદર અમે લોકોએ જે જૂની વાર્તાઓ છે, લોકવાર્તાઓ, એ લોકવાર્તાઓને અમે લોકો નવી રીતે કઈ રીતે અત્યારની જનરેશન સાથે પ્રેઝન્ટ કરી શકાય એના માટે અમે એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. તેના માટે આ જે લોકવાર્તાઓ છે એ જૂના સાહિત્યકારો કઈ રીતે પ્રેઝન્ટ કરતા હતા અને અત્યારના નવા સાહિત્યકારો જે ઇંગ્લિશ સ્ટોરી ટેલર જે છે એ લોકો કઈ રીતે પ્રેઝન્ટ કરે છે. આની સાથે સાથે એ રિસર્ચની સાથે અમે લોકો એના પાછળ જે બેકગ્રાઉન્ડ સ્કોર કઈ રીતે આપણે યુઝ કરી શકીએ, અને એ જૂની જે લોકવાર્તાઓ છે એની એ લોકવાર્તાઓની પાછળ નવું મ્યુઝિક નવી જનરેશનને ગમે અને અત્યારની જે લેટેસ્ટ મ્યુઝિક સાથે કેવી રીતે આપણે એને પ્રેઝન્ટ કરી શકાય, એના માટે અમે લોકોએ આના પાછળ ઘણી બધી મહેનત કરી છે, ઘણા રિસર્ચ કર્યા છે અને ઘણા બધા મ્યુઝિકોને અમે લોકોએ શોધ્યા છે, એને બનાવ્યા છે નવા, અને ત્યારે અમે આની સાથે લાઈવ એક એક્સપેરિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. અને આ એક એવો નવતર પ્રયોગ છે કે જેમાં લોકવાર્તા તો છે પણ એની સાથે નવી જનરેશનને ગમે એના માટેના નવા મ્યુઝિક સાથે અમે આ એક પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ. હવે તમે પૂછશો કે આ મેળાવડો ક્યારે અને ક્યાં છે, તો ડાયરીમાં નોંધી લો 20 જૂન 2026 શનિવારે સાંજે 8 વાગે
શ્રેયસ ફાઉન્ડેશન એમ્ફી થિયેટર અમદાવાદ ખાતે. તો હવે રાહ કોની જુઓ છો? આવી જાઓ અમદાવાદના આંગણે, કારણ કે આ વાત ખાલી વાત નથી, વાત છે વાત 1.25 લાખની. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.